નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, સર્વોચ્ચ અદાલત દ્વારા એટલે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવેલી છે, જેમાંની એક ગાઈડલાઇન્સ વિશે ચર્ચા કરીએ. પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુના કિસ્સામાં પોલીસ તપાસની કાર્યવાહી, જેની અંદર નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના જજમેન્ટની અંદર મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે. આ કેસમાં માનનીય અદાલતે પોલીસ એન્કાઉન્ટરની તપાસમાં અનુસરવાની કાર્યવાહી વિશે માર્ગદર્શિકા દર્શિત સિદ્ધાંતો આપ્યા છે. સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા: એક, જ્યારે પણ પોલીસને ગુનાહિત હિલચાલ અથવા ગંભીર ફોજદારી ગુનાને લગતી પ્રવૃત્તિઓ સંબંધિત કોઈ ગુપ્ત માહિતી અથવા સૂચના પ્રાપ્ત થાય ત્યારે તેને અમુક સ્વરૂપમાં, જો શક્ય હોય તો કેસ ડાયરીમાં અથવા અમુક ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં લેખિતમાં નોંધવામાં આવશે. આવા રેકોર્ડિંગમાં શંકાસ્પદ વ્યક્તિની વિગતો અથવા પક્ષકાર કયા સ્થળે જઈ રહ્યો હતો તેની વિગતો જાહેર કરવાની જરૂર નથી. જો આવી બાતમી અથવા સૂચના ઉચ્ચ અધિકારી દ્વારા પ્રાપ્ત થાય તો તે શંકાસ્પદ વ્યક્તિ અથવા સ્થાનની વિગતો જાહેર કર્યા વિના અમુક સ્વરૂપમાં નોંધી શકાશે. 2, જો ઉપરોક્ત કોઈપણ બાતમીના આધારે એન્કાઉન્ટર થાય અને પોલીસ પક્ષ દ્વારા હથિયારનો ઉપયોગ કરવામાં આવે અને તેના પરિણામે મૃત્યુ થાય તો તે અસરની એફઆઈઆર નોંધવામાં આવશે અને તે જ કોઈપણ વિલંબ વિના સીઆરપીસીની કલમ 157 હેઠળ કોર્ટમાં મોકલવામાં આવશે. સીઆરપીસીની કલમ 157 હેઠળ રિપોર્ટ ફોરવર્ડ કરતી વખતે સીઆરપીસીની કલમ 158 હેઠળ નિર્ધારિત પ્રક્રિયાને અનુસરવામાં આવશે. 3, ઘટના એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ સીઆઈડી અથવા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં રોકાયેલ પોલીસ પક્ષના વડાથી ઉપરના દરજ્જાના વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. ત્યારબાદ પૂછપરછ તપાસ હાથ ધરતી ટીમ ઓછામાં ઓછી નીચેની શોધ કરશે, જેની અંદર એ, પીડિતને ઓળખવા માટે પીડિતના રંગીન ફોટોગ્રાફ્સ લેવા જોઈશે. બી, મૃત્યુથી સંબંધિત લોહીના ડાઘાવાળી તે જગ્યાની માટી, વાળ, ફાઇબર અને થ્રેડ્સ વગેરે સહિતની પુરાવાની સામગ્રી પ્રાપ્ત કરવા જોઈશે અને સાચવવા જોઈશે. સી, ઘટનાના સાક્ષીઓને સંપૂર્ણ નામો, સરનામા અને ટેલિફોન નંબરો સાથે ઓળખવા અને મૃત્યુ અંગે તેમના નિવેદનો સંકળાયેલા પોલીસ કર્મચારીઓના નિવેદનો સહિત મેળવવા. ડી, દ્રશ્યની ટોપોગ્રાફીના રદ, સ્કેચની તૈયારી અને જો શક્ય હોય તો દ્રશ્યનો ફોટો, વિડીયો અને કોઈપણ ભૌતિક પુરાવા સહિત કારણ, રીત, સ્થળ અને મૃત્યુનો સમય તેમજ કોઈપણ પેટર્ન અથવા પ્રથા કે જે મૃત્યુનું કારણ બની શકે તે નક્કી કરવા જોઈશે. 4, પોલીસ ગોળીબારમાં થતા મૃત્યુના તમામ કેસોમાં સંહિતાની કલમ 176 હેઠળ ન્યાયિક તપાસ હંમેશા થવી જોઈએ અને તેનો અહેવાલ સહિતની કલમ 190 હેઠળ અધિકાર ક્ષેત્ર ધરાવતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલવો આવશ્યક છે. 5, જ્યાં સુધી સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ અંગે ગંભીર શંકા ન હોય ત્યાં સુધી એનએચઆરસીની સંડોવણી જરૂરી નથી. જો કે ઘટનાની માહિતી કોઈપણ વિલંબ વિના યથાપ્રસંગે એનએચઆરસી અથવા રાજ્ય માનવ અધિકાર આયોગને મોકલવી આવશ્યક છે. 6, ઇજાગ્રસ્ત ગુનેગાર
પીડિતાને તબીબી સહાય પૂરી પાડવામાં આવે અને તેનું નિવેદન મેજિસ્ટ્રેટ અથવા મેડિકલ ઓફિસર દ્વારા યોગ્યતાના પ્રમાણપત્ર સાથે નોંધવામાં આવે. 7. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે એફઆઈઆર, ડાયરીની એન્ટ્રીઓ, પંચનામા, સ્કેચ વગેરે સંબંધિત કોર્ટને મોકલવામાં કોઈ વિલંબ ન થાય. 8. ઘટનાની સંપૂર્ણ તપાસ કર્યા પછી સંહિતાની કલમ 173 હેઠળ રિપોર્ટ સક્ષમ કોર્ટને મોકલવો જોઈએ. તપાસ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ ચાર્જશીટના અનુસંધાનમાં ટ્રાયલ ઝડપી પૂર્ણ થવી જોઈએ. તો મિત્રો, નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા પોલીસ એન્કાઉન્ટરનો મૃત્યુના કિસ્સામાં પોલીસ તપાસની કાર્યવાહી વિશે નામદાર સર્વોચ્ચ અદાલતે આ 8 મહત્વની માર્ગદર્શિકાઓ આપી છે, જેની અંદર પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના જજમેન્ટની અંદર આ મહત્વના મુદ્દા નામદાર સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કર્યા છે. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.